નમસ્કાર મિત્રો, નિર્જળા એકાદશી જેઠ સુદ 11ના દિવસે હોય છે અને આ દિવસે માત્ર કોગળા કરવા કે આચમન કરવા માટે જ મોંમાં પાણી નાખી શકો છો. આ સિવાય આખો દિવસ પાણી પીવું નહીં, નહીંતર વ્રતનો ભંગ થાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જળનો ત્યાગ કરવો તો જ આ વ્રત પૂર્ણ થયું ગણાય છે. મિત્રો, બારસના દિવસે સવારે વહેલા સ્નાન કરી ભગવાન કેશવની પૂજા કરી બ્રાહ્મણને જમાડીને પછી જ વ્રત ધારકે ભોજન કરવું તો જ આ વ્રત સફળ થયું ગણાય છે. મિત્રો, આ એક નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વરસભરની જેટલી એકાદશીઓ આવે છે એ બધી કર્યાનું ફળ એક જ દિવસના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ભગવાનના માણસો વિમાન લઈને આવે છે અને સ્વર્ગલોકમાં લઈ જાય છે.